રક્તદાન મહાદાન। 18 વર્ષથી ઉપરની કોઈ પણ સ્ત્રી કે પુરુષ વ્યક્તિ રક્તદાન કરી શકે છે। 45 કિલો વજન અને 12.5% હિમોગ્લોબિન હોવું જોઈએ। રક્તદાન કરવા માટે ઘણી બધી ગેરમાન્યતાઓ પણ છે, જેમ કે નબળાઈ આવે છે, દુખાવો થાય છે, સમય લાગે છે। આ બધી ગેરમાન્યતાઓ છે। તમે ઇન્જેક્શન લો છો એટલું જ પેઇન થાય છે અને માત્ર 10 મિનિટમાં તમે રક્તદાન કરી શકો છો। રક્તદાન કરતાં પહેલાં અને પછી પુષ્કળ પાણી પીવું જરૂરી છે। રક્તદાન કરતાં પહેલાં તમારે આલ્કોહોલનું સેવન કે જંક ફૂડનું સેવન ન કરવું જોઈએ। રક્તદાન કરતાં પહેલાં પૌષ્ટિક આહાર અથવા તો નાસ્તો કરીને આવવું જોઈએ। રક્તદાન કર્યા બાદ આયરનની ગોળી લેવી જોઈએ। હવે જોઈએ તો રક્તદાનના ફાયદા। આજે આપણે જોઈએ છીએ કે ઘરે ઘરે હૃદય રોગની બીમારીના દર્દીઓ જોવા મળે છે। જો તમે 18 વર્ષની ઉંમરથી જ નિયમિત 3 માસે રેગ્યુલર મતલબ રક્તદાન કરો છો તો તમે હૃદય રોગની, કેન્સરની અને આયરનની બીમારીઓથી બચી શકો છો। તેમજ આજે આપણે જોઈએ છીએ કે લોકો લોહી પાતળું કરવાની દવા લે છે, તો જે લોકો નિયમિત રક્તદાન કરે છે તેમને લોહી ઓટોમેટિક પાતળું થાય છે, એમને લોહી પાતળું કરવાની દવા લેવાની જરૂર રહેતી નથી। તેમજ 18 વર્ષથી જો તમે રેગ્યુલર રક્તદાન કરો છો તો તમારું યૌવન પણ જળવાઈ રહે છે। તેમજ તમે હૃદય રોગની બીમારીથી, કેન્સરની બીમારીથી પણ બચી શકો છો। રક્તદાન કરવા માટે કોઈ ઉંમરનો બાદ નથી। જો તમારું મનોબળ મક્કમ છે અને તમે ફિઝિકલી ફિટ છો તો તમે કોઈ પણ ઉંમરે રક્તદાન કરી શકો છો। ગુજરાત રાજ્યની અંદર થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને સૈનિકો માટે દર માસે 53,000 બ્લડ યુનિટની જરૂરિયાત રહે છે, જેની સામે માત્ર 40,000 બ્લડ યુનિટ આપણને મળી રહે છે। આ 13,000 બ્લડ યુનિટની ખાધને પહોંચી વળવા માટે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા સમગ્ર ગુજરાતની અંદર એક સાથે 330 તાલુકા કક્ષાએ મહારક્તદાન કેમ્પનું આયોજન તારીખ 16 સપ્ટેમ્બર 2025 મંગળવારના રોજ કરવામાં આવેલું છે। અત્યાર સુધીમાં એક દિવસની અંદર 42,000 બ્લડ યુનિટનું કલેક્શન થયેલું છે। આ વિશ્વ વિક્રમને તોડવાનો અમારો એક પ્રયાસ છે, જેથી આપ સર્વે ગુજરાતવાસીઓને નમ્ર અપીલ છે કે આપ 16 સપ્ટેમ્બર 2025ના રોજ આપના તાલુકા કક્ષાના મથકે જઈ રક્તદાન કરો અને અન્ય લોકોને પણ રક્તદાન કરવા માટે પ્રેરિત કરો, આહવાન કરો એવી અપીલ છે। કેશોદ ખાતે આ મહારક્તદાન કેમ્પનું આયોજન શ્રી લોહાણા મહાજનવાડી કેશોદ ખાતે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ જશે। તો આ રક્તદાન કેમ્પના મહારક્તદાન કેમ્પની અંદર સફળ બનાવવા માટે અને અમે જે વિશ્વ વિક્રમ યોજવાની જે તૈયારી તરફ આગળ વધી રહ્યા છીએ તેમાં તમે પણ એક રક્તદાતા તરીકે સહભાગી બની અને આ વિશ્વ વિક્રમના સહભાગી બનો એવી અપીલ છે। અને રક્તદાન કરવાનો એક અનેરો આનંદ એ છે કે તમારું રક્તદાન અજાણી વ્યક્તિને જીવન આપે છે। આ આનંદને માણવા માટે પણ એક રક્તદાતા બનો અને રક્તદાન કરો એવી નમ્ર અપીલ છે। થેન્ક યુ। જય જલારામ।